જેઓ બીબીએ ફાઇનાન્સમાં આખા યુનિવર્સિટીમાં 10th રેન્ક આવ્યા છે. હાલમાં એસપી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે. જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. ધન્યવાદ સાહેબ. હવે બીજું શ્રી દિવ્યાંગ પારસભાઈ ચાવડા, જે હાલમાં હમણાં 2 દિવસ પહેલા પીયુસી સાયન્સ સેકન્ડ યરનું રિઝલ્ટ આવ્યું, એમાં 92% માર્ક્સ મેળવ્યા છે. તો એમને અભિનંદન. દિવ્યાંગભાઈ જે છે આપણા પરેશભાઈ ચાવડા છે ને, બાજુમાં બેઠા છે, યુવા મંડળના પ્રમુખ, એમનો દીકરા છે. પરેશભાઈ ચાવડા. જાઓ ઉપર જાઓ. આજે એમના માતા પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે. તો એક આનંદની ઘડી છે. કેવો જોગ છે કે તેજસ્વી તારનાનો સન્માનો પણ મહાસભા આપ તેજસ્વી તારનાનો સન્માન ખૂબ ખુશી થઈ છે. સમાજ સન્માન થઈ રહ્યો છે. ધન્યવાદ સાહેબ. આપના આસન ગ્રહણ કરો. જય શ્રી રામ. હવે પાછું મંચ સંચાલન માટે શ્રી વિનોદભાઈ ખોડિયારને વિનંતી કરું છું કે આપ સીધા આવો અને આગળનો કાર્યક્રમ ચાલુ રાખો. જય સમાજ, જય શ્રી રામ. ખૂબ સરસ ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ આપે પણ મહેમાનોનું સ્વાગત કર્યું. અતિથિ દેવો ભવ. અને મહાસભા પણ એટલે જ આવી છે કે તમારા આગેવાનોનું અમે સન્માન કરી, આદર સત્કાર કરીએ. અને આજે તો કલબુર્ગી ઘટકના જે 2 તારલાઓ કે જે આપણું નામ રોશન કરશે ભવિષ્યની અંદર અને આગળમાં કર્યું છે તેવાનો પણ આદર સત્કાર કરી. હવે આપણી વચ્ચે એટલા બધા મહાનુભાવો ઉપસ્થિત છે કે આપણે એમને સાંભળીએ તો જરૂરથી આવા સારા એવા સમાજના શું કાર્યો થયા છે એ. અને બીજો આજે અમારો આવવાનો હેતુ એ છે કે સમાજ એક એવું કાર્ય કરે છે મહાસભા આપ સૌ માટે કે મહાસભાની 15 થી 20 એવી સમિતિઓ છે, અભ્યાસ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે, આવા ઘણા એવા છે કે અમારા ગિરીશભાઈ મેઘજીભાઈ ચૌહાણ આપને વિસ્તૃત વાંચી સંભળાવશે. તો એનાથી પહેલા આપણે જે કર્ણાટક પ્રાદેશિક સમિતિ અંતર્ગત જે આ પ્રવાસનું આયોજન છે તો એના પ્રમુખ પ્રદીપભાઈ પ્રભુલાલભાઈ ચાવડાને વિનંતી કરીએ
કે તેઓ આ પ્રાદેશિક અંતર્ગત શું કાર્ય કરે છે ટૂંકમાં પૂર્તિભાઈ.